ડોક્ટર નિસર્ગ શાહ, જે રીતે હવે ડ્રાફ્ટ ગઈકાલે તૈયાર થઈ ગયો છે અને હવે એના ઉપર એક્ઝિક્યુશન પણ શરૂ થઈ જશે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે બાળકોને જો સોશિયલ મીડિયા એકાઉન્ટ એ લોકોને વાપરવું છે અથવા તો ઓપન કરવું છે તો માતા પિતાની સંમતિ લેવાની રહેશે અને સાથે સાથે ડેટાની પણ આખી એક વાત ઊભી કરી છે. પણ લાગી રહ્યું છે કે આ બધા નિયમો છે કડક કરી નાખવાથી બાળકોને સોશિયલ મીડિયાથી તમે દૂર કરી દેશો અથવા તો એની જે વિકૃત માનસિકતા છે એના ઉપર સવાલ નહીં થાય. બહુ સાચી વાત કરી તમે. અને પહેલા આપણે જ્યારે એડિક્શન વિશે વાત કરીએ, સ્માર્ટફોન એડિક્શન કે મોબાઈલ એડિક્શન, તેમાં આપણે એ સમજવું પડે કે એની પાછળની ન્યુરોબાયોલોજી શું છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી મોબાઈલ કે સ્માર્ટફોન કે પછી સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હોય છે તો એના મગજમાં ડોપામિન નામનો સ્ત્રાવ રિલીઝ થાય છે અને એ લાંબા સમય સુધી હાઈ રહે છે, જેને કારણે વ્યક્તિને એના માટે એક પ્રત્યેક સ્પેસિફિક એટ્રેક્શન હોય છે અને એને લીધે એ અલગ ટાઈપની ખુશી અનુભવે છે. અને પછી એની સામે જ્યારે એને નોર્મલ ખુશીની જે વસ્તુઓ છે કે બહાર ફરવા જવું કે રમવું એક નાના બાળક માટે કે પછી બહાર ખાવા જવું, એ લેવલ એ ડોપામિન નથી રિલીઝ થતું. એટલે એને ફક્ત ને ફક્ત મોબાઈલના ઉપયોગથી, સોશિયલ મીડિયાના ઉપયોગથી જ એ વસ્તુનો રિલીઝ થાય છે અને એને કારણે એની એ જ ટાઈપની હેપીનેસ દર વખતે ફીલ થાય અને આને કારણે જે એનો આદિ બને છે. હવે જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુનો આદિ બની જાય તો એની વિવેક જે છે તે જતી રહે, એટલે કે એ વસ્તુ કે આ મારે નહીં કરવાની કે આ કરવાથી મને નુકસાન થાય એ એનું લૂઝ થઈ જાય અને દિવસે દિવસે એને એ વસ્તુ વધારે કરવી પડે જેથી એને એ જ લેવલ ઓફ હેપીનેસ મળે, જેને અમારી ભાષામાં ટોલરન્સ કહેવાય. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો નશો કરે તો સમય સાથે એને વધારતા જવું પડે. એ જ રીતે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલનું પણ એ જ છે કે બાળક દિવસે દિવસે એને 1 કલાક, 2 કલાક, 3 કલાક વધારે જોતો હોય છે. હવે આ જે ઘટના ઘટી છે એમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે જે સોની સાહેબે કીધું અને પહેલા બી કીધું બધાએ કે આપણે કન્ટેન્ટ પર કોઈ રેગ્યુલેશન નથી. મોબાઈલનો યુઝ કરવો નહીં કરવો એ તો કદાચ પેરેન્ટ્સના હાથમાં છે, પણ મોબાઈલમાં શું આવે છે એ એમના હાથમાં નથી. અને બધા પેરેન્ટ્સ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે એમના માટે મોબાઈલ એ એક થર્ડ પેરેન્ટ છે. એટલે એમ સમજો કે મમ્મી પાપા અને ત્રીજો મા બાપ હોય તો એ મોબાઈલ. એટલે જયારે મમ્મી પાપા બિઝી હોય તો એ ત્રીજા મા બાપને મોબાઈલ તરીકે યુઝ કરવામાં આવે છે જેથી એ પોતાના બાળકને એક જોઈ શકે. પણ એના લીધે ખોટી ઊંધી અસર એ થાય છે કે બાળકના મગજ પર એ બહુ ઊંડાણમાં નુકસાન કરે છે. આપણા મગજમાં એક પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નામની જગ્યા હોય છે જ્યાં ઇનિબિશન સેન્ટર હોય છે કે જે નક્કી કરે કે આ મારે કરવું કે નહીં કરવું. પણ ઘણા કેસીસમાં અમે જોઈએ છે કે જે વ્યસની હોય છે એ બધાના કેસમાં